લક્ષદ્વીપની અંદર દારૂબંધી કેમ હતું એ પણ જાણવા જેવું છે કે ત્યાં આગળ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની અંદર એક મોટો નિર્ણય સામે આવ્યો છે. સરકારે ત્યાં 47 વર્ષથી જે દારૂબંધી હતી એને હટાવી દીધી છે. હવે લક્ષદ્વીપને ગુજરાત સાથે પણ થોડું કનેક્શન છે, એટલે એક એવી વાત પણ ઊભી થઈ છે કે શું લક્ષદ્વીપમાં જે પ્રમાણે દારૂબંધી હટાવવામાં આવી એ પ્રમાણે ગુજરાતમાં પણ હવે દારૂબંધી દૂર થશે? તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. છેલ્લા 47 વર્ષથી અમલમાં રહેલા લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન 1979ને સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યો છે અને એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. હવે આમ તો લક્ષદ્વીપની અંદર 97% જે વસ્તી છે એ મુસ્લિમ વસ્તી છે અને વસ્તી પણ ત્યાં બહુ છે નહીં, લગભગ 62,000 જેટલી વસ્તી ત્યાં છે. હવે જે નવો નિયમ આવ્યો છે એ લક્ષદ્વીપ આબકારી નિયમ 2026 લાગુ કરવામાં આવ્યો છે અને એની અંદર ટેક્સ એટલો બધો નાખવામાં આવ્યો છે કે દારૂ પીવો પણ ભારે પડે એટલો બધો ટેક્સ નાખવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડ ફોરેન લીકર અને વિદેશી દારૂ એની પર 400% ટેક્સ નાખવામાં આવ્યો, બિયર ઉપર 200% અને વાઇન ઉપર 80%નો ટેક્સ નાખવામાં આવ્યો છે. સાથે સાથે એક એવો પણ નિયમ છે કે 21 વર્ષથી ઓછી ઉંમરની જે વ્યક્તિ હોય એને દારૂ વેચવા ઉપર પ્રતિબંધ છે. અત્યાર સુધી લક્ષદ્વીપની અંદર દારૂબંધી કેમ હતું એ પણ જાણવા જેવું છે કે ત્યાં આગળ 1979થી આ કાયદો હતો અને ઇસ્લામ ધર્મની અંદર દારૂના સેવન ઉપર પ્રતિબંધ હોવાથી સ્થાનિક ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓને માન આપવા માટે લક્ષદ્વીપની અંદર 1979માં દારૂબંધી લગાવવામાં આવી અને ગુજરાત અને બિહારની જેમ લક્ષદ્વીપ પર એક ડ્રાય સ્ટેટ હતો. તો સવાલ એ ઊભો થાય કે જો મુસ્લિમ વસ્તી છે અને ઇસ્લામ ધર્મમાં દારૂ પર પ્રતિબંધ છે તો અત્યારે ફરીથી કેમ એ દારૂબંધી હટાવી લેવામાં આવી? તો એની પાછળ ત્યાંના એડમિનિસ્ટ્રેટરનું કહેવું એમ છે કે લક્ષદ્વીપને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાનું છે, કારણ કે અહીંયા આગળ દારૂબંધીને લીધે જે માલદીવ જેવા હરિત દેશો છે એની સાથે સ્પર્ધા થઈ શકતી નથી, કારણ કે માલદીવ્સની અંદર દારૂ પર છૂટ છે, અહીંયા આગળ પ્રતિબંધ છે, એટલે ઇન્ટરનેશનલ પ્રવાસીઓ બહુ ઓછા આવે છે. તમને યાદ હશે કે જાન્યુઆરી 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે લક્ષદ્વીપ ગયા અને એમની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, એ પછી ઘણા બધા લોકો લક્ષદ્વીપ જવાનું શરૂ કર્યું અને એ વખત એવો પણ હતો કે માલદીવ સાથેનો જે વિવાદ હતો તો માલદીવ્સના જે ટ્રીપ હતી એ ઘણા બધા લોકોએ રદ કરી નાખેલી હતી. લક્ષદ્વીપ છે એમાં કુલ 36 ટાપુ છે, પણ 10 ટાપુ એવા છે કે જ્યાં માનવ વસ્તી છે અને આ ટાપુમાં અગાતી છે, અમીની છે, એન્ડ્રોટ છે, બિત્રા છે, એટલોટ છે, કદમત છે, કલ્પની છે, કવરતી છે, કિલ્ટન છે, આવા બધા જે ટાપુ છે ત્યાં આગળ થોડી ઘણી માનવ વસ્તી છે. હવે ગુજરાત સાથેનું જે મેં તમને શરૂઆતમાં કનેક્શનની વાત કરી, તો અત્યારે લક્ષદ્વીપના જે એડમિનિસ્ટ્રેટર છે પ્રફુલ્લ પટેલ એ અત્યારે દમણના પણ એડમિનિસ્ટ્રેટર છે, એટલે બંને જગ્યાએ અત્યારે સત્તા સંભાળે છે. અને આ પ્રફુલ્લ પટેલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી છે, એટલે ગૃહમંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે અને હમણાં થોડાક દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે એમણે દમણ અને લક્ષદ્વીપની જે કેટલાક પ્રોજેક્ટ હતા એનું ઉદ્ઘાટન બી કર્યું. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે લક્ષદ્વીપની અંદર છૂટછાટ આપવામાં આવી છે, તો એવી ગુજરાતમાં પણ આવે તો નવાઈ નહીં લાગે, કારણ કે ધીમે ધીમે કરીને જેમ કે ગિફ્ટ સિટી છે કે એવી બધી જગ્યાઓ પર ગુજરાત સરકાર હવે દારૂની છૂટ આપી રહી છે અને કેટલાક લોકો એવું માની પણ રહ્યા છે કે આમ દારૂબંધી છે હોવા છતાં એના કરતાં ડબલ દારૂ વેચાય છે, તો એના કરતાં દારૂબંધી દૂર જ કરી દેવી જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.